આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. પહેલાના ભાગમાં આપણે જોયું વેસ્ટ વર્જિનિયા ભક્તિ વેદાંત સ્વામીનો પહેલો ફાર્મ પ્રોજેક્ટ. હવે આગળ. શું તમે જણાવશો આપણે ક્યાં જઈ રહ્યા છે? એ રીત શું ચાલે છે? હે, હું તમને બધાને ક્યારનો શોધી રહ્યો હતો. ગઈકાલે રાત્રે બધું વિચિત્ર થઈ રહ્યું હતું. ફોસ્ટર બહુ મુસીબતમાં છે. કેમ, શું થયું? ફોસ્ટર પાગલો જેવું વર્તન કરતો હતો. એમને ઇમારતની ઉપર જ લાઈટ લગાવી દીધી છે. દરેક જગ્યાએ નો ટ્રેસ પાસિંગના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. ચારે બાજુ બંદૂકો તૈનાત થઈ રહી છે, જેમ કે મિલિટરીએ કોઈ ચેતવણી આપી હોય. ગઈકાલ રાત્રે 250 માંથી અમુક પીધેલા છોકરાઓ આવ્યા અને એમને મેલ બોક્સમાં ફટાકડા નાખ્યા. તું અમારાથી સંતાઈ નથી શકતો. તું અમને દેખાઈ રહ્યો છે. તું અમારાથી બચી નહીં શકે. બારી પર ફેંકો આને. કમ ઓન ફેંકો હમણાં જ. ફોસ્ટર કમ ઓન. ઓ સંકીડોસા કમ ઓન. અમે તને પકડવા આવી રહ્યા છે. હરી અપ ગાઈસ. રીજ, લાઈટો ચાલુ કરો. આપણા પર હુમલો થઈ રહ્યો છે. આપણી બંદૂકો લાવો. ફોસ્ટર મને લાગે છે એ લોકો ભાગી ગયા છે. ચલો ગાઈસ, એને પકડીએ. ચલો મેલ બોક્સ ને લઈએ. હા. અરે એની પાસે બંદૂક છે. જોઈને સંભાળીને. અરે એને ગોળી ચલાવી દીધી. મારી નાખ્યો અને ભાગો. છોકરો તો બચી જશે, પણ ફોસ્ટર ફસાઈ જવાનો છે. જો હું આના વિશે કહી રહ્યો હતો, ફોસ્ટરે દરેક જગ્યાએ આ બોર્ડ માર્યા છે. એ ખરેખર ગાંડો થઈ ગયો છે. ચિંતાજનક લાગે છે. વાત હદથી વધી ગઈ છે. એની સાથે વાત કરી લઈએ. હે ઈશ્વર. હે રીશ, હે, તમે કેમ તો એ તમને મળી હા, ગયા? અમે વાતો કરતા હતા. તમે લોકોએ સાંભળ્યું કે ગઈકાલે રાત્રે અહીંયા શું થયું હતું? હા, ખબર છે. રીચે અમને કહ્યું. પોલીસ અહીંયા પહેલા જ 2 વાર આવી ચૂકી છે. છોકરો સારો થઈ જશે, પણ એના માતા પિતા કાનૂની કાર્યવાહી ઈચ્છે છે. એનો મતલબ છે કે એના ઉપર પૈસા ખર્ચ થશે અને સાથે હું અહીંયા સુરક્ષિત નહીં રહી શકું. આ લોકો તો ખતરનાક છે. એ લોકો મને મારવાની ફિરાકમાં છે. તમને લાગે છે કે એટલા ગુસ્સામાં હશે? એ લોકો ખતરનાક હોઈ શકે છે. ફોસ્ટરની જિંદગી ખતરામાં છે. હું એ કરારના પ્રસ્તાવ પર વિચાર કરવા માંગુ છું. અમને ભૂમિના બધા અધિકારો સાથે લાઈફ ટાઈમ લીઝ જોઈએ ફોસ્ટર. હું આ નથી કરી શકતો. વર્ષો પહેલા ખનિજ અધિકારો વેચાઈ ગયા છે અને એ પહાડો પર હું વૃક્ષો ઈચ્છું છું, એટલે હું તમને લાકડાના અધિકારો નહીં આપી શકું. પણ એક કામ હું કરી શકું છું. હું એક લાંબો કરાર કરી શકું છું. આટલું પૂરતું છે. અમે લોકો $4000 તમને આપીશું 99 વર્ષના કરાર માટે. આ જુઓ, મારો શિકાર ભાગી ગયો. શું થયું? શું થયું? ઠીક છે, હું કરાર તૈયાર કરાવું છું. 99 વર્ષ તમે લોકો મને મનાવી લીધો.
તમે લોકો ભગવાન બનવા ઈચ્છો છો કે શું? કૃષ્ણએ તમને આ સુંદર સ્થાન પ્રદાન કર્યું છે. હવે તમે એમની આ ભેટનો પૂરેપૂરો લાભ ઉઠાવો. આ સ્થાનના યોગ્ય વિકાસ માટે આપણને નિષ્ઠાવાન લોકો જોઈએ. એવા લોકો બિલકુલ નહીં કે જે બસ અઠવાડિયું રોકાઈને જતા રહે છે. હા, શ્રી કૃષ્ણ ચેતના આંદોલન ગંભીર લોકો માટે છે. આ આળસુ અને સનકી લોકો માટે નથી. કૃષ્ણનો કોઈ પણ ભક્ત ગંભીર અને પરિશ્રમી જ હશે. ચિંતા ન કરો, કૃષ્ણ આવશે અને સહાયતા કરશે. પણ આપણે એવા લોકોની જરૂર છે જે સ્થાયી રૂપથી અહીંયા રહી શકે. હા, થોડા ઘણા તો આવશે. ઓછામાં ઓછા 50 લોકો અહીંયા સ્થાયી રૂપે રહેવા જોઈએ. એ વ્યવસ્થા હું કરી દઈશ. હરી બોલ. હરી બોલ. હું તમારો પરિચય એક ટાઈમલેસ ક્લાસિક ભગવદ્ ગીતાથી કરાવી રહ્યો છું. આ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી દ્વારા લખાયેલ છે. જુઓ, આ એમની છબી છે. આ ડેફિનેટિવ ઇંગ્લિશ એડિશન છે. આમાં ઘણા અધ્યાય છે. આ યોગથી પરિચય કરાવે છે અને જ્ઞાન ભંડાર પણ છે. તમે એકવાર એને જોઈ શકો છો. શું તમે ક્યારે પૂર્વના દર્શન વિશે વાંચ્યું છે? મને એ વિશે કશું ખબર નથી. તમે આ પુસ્તકને ઘરે લઈ જઈને વાંચી શકો છો. ના, મને એમાં રુચિ નથી. કંઈ વાંધો નહીં. તમારો દિવસ શુભ રહે. તમારું ધ્યાન રાખજો. હે, તમે શું વેચી રહ્યા છો? આ બહુ વિશેષ પુસ્તકો છે. તમે લેવાનું પસંદ કરશો? કોઈ પણ પુસ્તકો રસ્તા પર નથી વેચતું, એ દુકાનોમાં વેચાય છે. મેં તમને કહ્યું ને કે આ બહુ વિશેષ પુસ્તકો છે. કપાટ પર શું છે? હો, આ તિલક છે. આ મારી ઓળખાણ ભગવાનના ભક્તના રૂપમાં કરાવે છે. એ તો ઠીક છે. તમારા પુસ્તકોમાં શું વિશેષ છે એ તો જણાવો. આનાથી તમે શીખો છો કે મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવી શકાય છે. પણ મને મૃત્યુની પરવા નથી. આમ તો તમારી દાદી ક્યાં છે? એ મરી ગયા છે. જો એ જીવિત હોત તો એ પણ તમારી જેમ જ અનુભવ કરતા. કાં તો એ વિચારતા કે એ પણ નથી મરવાના. મને આ વિશે કંઈ નથી કહેવું. એનાથી ફરક નથી પડતો. તે ક્યારેક વિચાર્યું છે કે તું પણ તારી દાદીની જેમ એક દિવસ ઘરડી થઈ જઈશ? કદાચ, પણ હું એ વિશે નથી વિચારવા માંગતી. જો તું વિચારે કે ના વિચારે, પણ એ તો થવાનું જ છે. તું મરવાની જ છે. પણ આ પુસ્તકોથી તું અમરત્વ પ્રાપ્ત કરી શકે છે. જો તું આને વાંચીશ તો તું અમર થઈ જઈશ. તું ક્યારેય નહીં મરે. તમે સાચું કહો છો? હા, નહીં તો આ પુસ્તકોનું વિતરણ હું અહીંયા કેમ કરતો હોત? ઠીક છે, તો હું લઉં છું. કેટલાનું છે આ? માત્ર $2. અને હા, હું વિશ્વાસ અપાવું છું કે આમાંથી તમે તમારી કલ્પના કરતાં પણ વધારે લાભ મેળવશો. થેન્ક્સ. હું વાંચીશ. ઠીક છે, ધ્યાન રાખજો. ઠીક છે. મને સમજાતું નથી કે આજકાલના છોકરાઓને થઈ શું ગયું છે. મને પણ નથી ખબર અને મને એની ચિંતા પણ નથી. ખબર નહીં એ શું વાંચ્યા કરે છે. જેની તું ત્યાં જ છે તો મને એક બિયર લાવી આપીશ. ડેડ, તમે કેમ પીઓ છો? એ મગજ ના ખરાબ કરીશ. બસ એક બિયર લઈ આવો. મેં બસ એક બિયર માટે કહ્યું હતું. મને ખબર છે. જેની, તારા પિતા સાથે વાત કરતા સમય મોઢું સંભાળ. મને સમજાતું નથી આ લોકો સાથે કેમ જોડાય છે.
મને મારી બિયર જોઈએ છે, ઓકે? એ પોતે માંસ નથી ખાતી અને વિચિત્ર વર્તન કરે છે. એનો અર્થ એ છે કે હું પણ, ખબર છે, જો હું માંસ ખાવા ઈચ્છું છું અને બિયર પીવા ઈચ્છું છું તો હું એ જ કરીશું, ઠીક છે? હા બરાબર છે. મારી બિયર ક્યાં છે? મેં તને એક બિયર લાવવા કહ્યું હતું. તારા પપ્પાને સંભળાતું બિયર નથી તને? લાવીને આપ. જોયું તે? તું એને કંઈ કહેતી કેમ નથી? જોયું કેવું વર્તન કરે છે મારી સાથે? મને લાગે છે કે આ પેલી પુસ્તકો અને પેલા લોકોના કારણે જ મને મારી થઈ બિયર રહ્યું છે. જોઈએ, બસ. કોણ જાણે કયા પપ્પાનો અવાજ ચોપડા સંભળાય વાંચે છે છે. ને? મારી બાજુ જો. તું ઉઠીને તારા પપ્પા માટે એક બિયર લઈ આવ હમણાં જ. જો તું નથી ઉઠી રહી તો તું આખું અઠવાડિયું આ ઘરથી બહાર નહીં નીકળે. જા જા, ફળ અને બ્રેડ ખા અને લીલી શાકભાજી. તું ક્યાંય નથી જઈ રહી. જેની હજી સુધી નથી ઉઠી. જેની હની મોડું થાય છે. તું બહાર આવીને નાસ્તો બનાવવામાં મારી મદદ કેમ નથી કરતી? જેની, ચલ હવે ઉઠી પણ જા બેટા. હું અંદર આવું છું. જેની, ઓ માય ગોડ, એ ક્યાં જતી રહી? રોબ, ઉઠો, શું ઉઠો. હે? એ એના રૂમમાં નથી. જેની એના રૂમમાં નથી. હે સ્મોકી, લોકોને ભેગા કરીને અહીં આવો. હરે કૃષ્ણ વાળાએ મારી દીકરીનું અપહરણ કર્યું છે. હું શેરીફ પાસેથી કાર્યવાહી કરવાની અનુમતિ પહેલા જ લઈ ચૂક્યો છું. તું બસ બને એટલું જલ્દી અહીંયા આવી જા. આધ્યાત્મિક સ્વભાવ ભૌતિક સ્વભાવથી એકદમ વિપરીત હોય છે. એટલા માટે સતત દ્વંદ્વમાં રહે છે. અને જ્યારે તમે આધ્યાત્મ તરફ આગળ વધવા માંગો છો ત્યારે ત્યાં કેટલાય અવરોધો અને અડચણો સામે આવે છે. ક્યારેય આપણે હાર ન માનવી જોઈએ. આપણે દ્રઢ નિશ્ચય અને વિશ્વાસની સાથે અડગ રહેવું જોઈએ. અને એટલા માટે આપણે આ રસ્તા પર ધ્યાનપૂર્વક અગ્રસર રહીશું તો જ કૃષ્ણ આપણી મદદ કરશે. ત્યાં અવરોધો જરૂર હશે, હા, પણ જો આપણે ત્યાં એક રહ્યા તો ન માત્ર આપણી આ બાધાઓ જ દૂર થશે પણ આપણા આધ્યાત્મિક માર્ગના પગથિયા જ બની જશે. પાછળ હટો બધા. કોઈ આગળ નહીં આવે. સાંભળ્યું નહીં તમે? પાછળ જતા રહો. અહીંનો ઇન્ચાર્જ કોણ છે? હું છું. જેની ક્યાં છે? શું અહીંયા આ નામનું કોઈ હાજર છે? ઠીક છે, અમારી પાસે બીજા રસ્તા પણ છે. ચલો ઉઠો, ચલો. બ્રેડ, સ્મોકી, તમે મારી સાથે આવો. બાકી બધા એનું ધ્યાન રાખો કે અહીંથી કોઈ બહાર ન જાય. ચાલ, સીધો ચાલ, ચાલતો રે. તમે લોકો ગંભીર પાગલ લાગો છો. તને મારી નાખવામાં મને મજા આવશે. અરે એક મિનિટ, મારી પાસે જોરદાર વિચાર છે. એને પોતાની જ કબર ખોદવા દઈએ. ખોદવાનું શરૂ કર બેવકૂફ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ. બબાડવાનું બંધ કર. હવે સાચી પરીક્ષાનો સમય આવી ગયો છે. મારે સંપૂર્ણ રીતે જ્ઞાનથી જોડાઈને રહેવાનું છે કે હું શરીર એ, નથી. તને ચૂપ રહેવાનું કહ્યું ને? જો હું મરવાનો છું, હું છેલ્લા જો કોઈ ભગવાનના શબ્દ બોલું છું તો શું ફરક પડે છે? આ રહ્યા તારા અંતિમ શબ્દ. તમે આવું ફરી વાર કેમ નથી કરતા? તમને લાગે છે કે તમે મને નુકસાન કરી રહ્યા છો તો મારો ને મને. તમે મને નહીં, આ શરીરને નુકસાન કરી રહ્યા છો. મને આ શરીરની જરૂર નથી, મને મારો. શું જોઈ રહ્યા છો? આ શરીર હું નથી. અરે એને ખોદવા દો. હું આખો દિવસ અહીંયા નથી રહેવા માંગતો. અહીંયા આવ. હું જોવા માંગુ છું કે આ મૂર્તિ તું કેટલી દૂર ફેંકી શકે છે. બિલ, અહીંયા ઉપર આવ.
આને હટાવો અને ઉઠાવી લો મૂર્તિ. અરે ચાલો, અહીંથી જવું પડશે. ચાલો ભાગો. અરે ચાલો ચાલો, અહીંથી ભાગો. કમ ઓન ચાલો. એ લોકો નાસી ગયા, પણ ભક્તોને ડર છે કે એ લોકો પાછા આવશે અને ફરી એમની ઉપર પ્રહાર કરશે. અમે પોલીસમાં ફરિયાદ કરી છે, પણ એ સહયોગ નથી આપી રહ્યા. કેટલાક ભક્તોને ગોળી વાગી છે અને હવે એ દવાખાનામાં છે. પોલીસે કેસ ફાઇલ નથી કર્યો. એવું લાગે છે કે એ લોકો ખૂબ ખુશ છે કે આપણા પર પ્રહાર થયો. આ નાસ્તિક હંમેશા આપણા પર પ્રહાર કરશે અને આપણે આના માટે હંમેશા તૈયાર રહેવું પડશે. વાસ્તવમાં જેટલા આપણે સફળ થઈશું એટલો જ ભયંકર આમનો પ્રહાર હશે. પરંતુ એ કેટલું એ જોર લગાવીને આ આંદોલનને રોકવાનો પ્રયત્ન કરે એ સફળ નહીં થાય. જો અંતમાં કૃષ્ણ એમનો સર્વનાશ કરશે, જેવો એમને રાવણનો કર્યો હતો અને હિરણ્ય કશ્યપનો પણ. એનો મતલબ એ નથી કે ભક્તો લાચાર છે અને કશું કરી નથી શકતા. કૃષ્ણના ભક્તો લાચાર અને ડરપોક જરાય નથી. જરૂર પડતા એ લોકો દૈત્યોનો મુકાબલો પણ અડગપણે કરશે, જેમ અર્જુને કર્યો હતો. આ પ્રહારોના કારણે ભટકી ન જતા. પોતાની સેવા ચાલુ રાખો. આપણે વેસ્ટ વર્જિનિયામાં ન્યૂ વૃંદાવન બનાવીને જ રહીશું. ગુડ આફ્ટરનૂન મિસિસ બર્ડસવેલ. હાય રોઝ, ફોની ક્યાં છે? એ એના રૂમમાં છે, એના પિતા સાથે વાત કરી રહી છે. મને લાગે છે સાહેબ તમને મળવા માંગતા હતા. ઠીક છે, આ બેગ્સને મારા રૂમમાં મૂકી દો. ફોની, જો આપણે આવી વ્યવસ્થા કરીશું તો મને બહુ શાંતિ પ્રાપ્ત થશે. હાય મમ. હાય ફોની. હાય ડિયર. તારા માટે હું વિટામિન્સ લઈ આવી છું. થેન્ક્સ. ફોની, તો આપણો કરાર પાક્કો રહ્યો ને? હું એમની સાથે નથી જવા માંગતી. કેથી અને હું પૂરતા છે અને અમે સાંજ પછી બહાર નહીં જઈએ. એ તો ઠીક છે, પણ મારી વાત માન. દિવસે પણ ઘણું બધું થઈ શકે છે. અમને ખબર છે ફોની કે તું બહુ જવાબદાર છે, પણ તું અને કેથી બંને જ નાના છો. અમે મહિનાઓથી આ ટ્રીપની યોજના બનાવી રહ્યા છે. અમારે કશું જ બદલવાની જરૂર નથી. હું રોજ તમને ફોન કરીને જણાવીશ કે શું શું થઈ રહ્યું છે. હવે ઠીક છે? હા, એ તો કરવાનું જ છે, પણ બે જવાન છોકરીઓનું યુરોપમાં એકલા ફરવું એ મુસીબતને આમંત્રિત કરવા જેવું છે. એટલે હું તારી સાથે તારા એક ભાઈને મોકલવા માંગુ છું. પણ ડેડ, હું 17 વર્ષથી એમની જ સાથે છું. હવે જવા દો ને. જો કોઈ મુસીબતનો અણસાર આવશે તો ફોની આપણને જણાવી શકે છે ને, અને આપણે તરત જ કોઈને મોકલી આપીશું. મને નથી લાગતું કે આ બધી વ્યવસ્થા ઠીક છે, પણ ઠીક છે. ફોની, આઈ લવ યુ બચ્ચા. જો તને કંઈ થઈ ગયું તો હું શું કરીશ? સેનેટર સ્ટેન મારા ફોનની રાહ જોઈ રહ્યા છે. આ સમસ્યાએ તો આર્થિક ઉથલપાથલ મચાવી છે. જો તારી વિટામિન્સ ટેબ્લેટ લેવા માટે મારે 3 સ્ટોર પર જવું પડ્યું. હવે તો હું સ્વસ્થ થઈ જ જઈશ. પેકિંગમાં મદદ જોઈએ છે? ના થેન્ક્સ, થઈ ગયું છે. રોઝને કહીને તારી ફ્લાઇટ માટે કંઈક બનાવડાવી દઉં છું. પ્લેનનું જમવાનું બેકાર હોય છે. અરે હા, સવારે હું એક યુવાન મહિલાને મળી હતી અને મેં એને દાન પણ આપ્યું અને એને બદલામાં આ આપ્યું. એમણે કહ્યું કે એ શાકાહારી છે અને મેં કહ્યું કે મારી દીકરી પણ શાકાહારી છે, તો એણે તને શાકાહારી ભોજન માટે બોલાવી છે. સાચે? હવે તું અહીંયા નહીં રહે તો તું પાછી આવે ત્યારે. એમણે કહ્યું છે કે દર રવિવારે ભોજન હોય છે. આઈ લવ યુ. વાવ, કમાલ છે. આજો, હવે મને સમજાયું કે લોકો આ સંસારથી ત્રાસી કેમ જાય છે. સાચે જ. લાવ મને જોવા દે. આ અહીંયા. આમના સેન્ટર્સ બધા લંડન, પેરિસ, રોમમાં છે. આપણે ત્યાં રોકાવું જોઈએ. તું રોકા, મને શું પડી છે? ત્યાં જોવા જેવું કદાચ કંઈ નહીં હોય. આ તો બસ મૂર્ખાઓનો બ્રેઇન વોશ કરવા માટે છે.
મોટા ભાગે લોકોના મગજને ધુલાઈની જરૂરત છે. હરિ બોલ પ્રભુ. મને શ્રીલા પ્રભુપાદના નવા પત્રની એક પ્રતિ હમણાં જ પ્રાપ્ત થઈ છે. 8 માર્ચ 1969 હવાઈ. મારા પ્રિય ઈશ્વરદાસ અને દેવભક્તિદાસી, કૃપા કરી અમારી શુભકામનાઓ સ્વીકાર કરો. મને અત્યંત ખુશી છે કે મુકુંદે તમને લંડન આવવાનું આમંત્રણ મોકલ્યું. આ 6 છોકરા છોકરીઓ અને પતિ પત્ની લંડનમાં શ્રી કૃષ્ણ ચેતના વિચારધારાને એટલી સરસ રીતે દીક્ષિત કરી રહ્યા છે કે લંડન ટાઈમ્સમાં શ્રી કૃષ્ણ મંત્રની લંડનમાં શરૂઆત નામે એક ન્યૂઝ હેડલાઇન છપાઈ છે. હરિબોલ. મારા આધ્યાત્મિક ગુરુ સંન્યાસીઓને દીક્ષા માટે મોકલતા કે જે જીવન ક્રમમાં ત્યાગ અપનાવી ચૂક્યા હતા. પણ આપણે બધા આખા સંસારમાં શ્રી કૃષ્ણ ચેતના આંદોલનનો પ્રચાર કરવા માટે નવી યુવા જોડીઓને તૈયાર કરીને એક નવા જ પ્રકારની ભિન્ન પ્રક્રિયા અપનાવી રહ્યા છીએ. કૃપા કરી આ દર્શનને પૂર્ણ ગંભીરતા સાથે અપનાવો. પછી તમે તમારા આ જન્મ અને આ પછીના જન્મમાં પણ સુખી રહેશો. આશા છે કે તમે બધા સ્વસ્થ હશો. તમારો સદા શુભચિંતક એસી ભક્તિ વેદાંત સ્વામી. કેટલો સરસ પત્ર હતો. પ્રભુપાદ લંડનના શ્રદ્ધાળુઓથી બહુ જ પ્રસન્ન છે. એમને પોતાના કામ પર પૂર્ણ વિશ્વાસ રહ્યો હશે. હા, પ્રભુપાદમાં તમારો જેટલો વિશ્વાસ હશે તમે એટલું જ કાર્ય કરી શકવાના છો. ખબર નહીં ઈસાના અને દેવભક્તિ ક્યારે જવાના છે. એમને શ્રીલા પ્રભુપાદની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. સુરદાસ પ્રભુ, તમે તો બહુ જ સારી ફ્રેન્ચ બોલો છો. તો પછી આપણે ફ્રાન્સ જઈને કૃષ્ણ ચેતનાનો પ્રચાર કેમ નથી કરતા? શ્રીલા પ્રભુપાદ બહુ જ પ્રસન્ન થશે. પણ આપણે અહીંયા સેવા કરવાની છે. મને કહો, મંદિરના અકાઉન્ટનું કામ કોણ સંભાળશે? મંદિરના ખજાનાને સહાયની જરૂર પડે છે. એ બધું કરવા માટે તો કોઈને પણ રાખી શકાય. આપણે વિભિન્ન શહેરોમાં ભગવાનના આ મિશનને ફેલાવવું જોઈએ. બરાબર છે, પણ તું એમ નથી કરી શકતી. એના માટે તારે ઓથોરિટીઝ સાથે વાત કરવી પડશે. આ બંને પણ તો સારી ફ્રેન્ચ બોલે છે. કદાચ એ પણ ત્યાં જવાનું પસંદ કરે. હું તો મહિનાઓથી પેરિસ જવાનું વિચારી રહ્યો હતો. મેં તો નેપોલિયનની પ્રતિમાની ચારે બાજુ નામનો જાપ કરતા સ્વપ્ન પણ જોયું છે. તો આપણે 4 જણ થઈ ગયા. મંદિરના અધ્યક્ષાની પરવાનગી નહીં આપે આપણે આમ નહીં જઈ શકીએ. હા હા, સાચું કહ્યું. જો આપણે ઓવરસીઝમાં એક નવું કેન્દ્ર ખોલી શકીએ તો બધાને ખૂબ ખુશી થશે. વિશ્વાસ કરો, પરવાનગી મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. મેં દયાનંદ સાથે વાત કરી. એને લાગે છે આ ઉત્તમ વિચાર છે. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama,
માફ કરજો, કહો. તમે રૂમ ભાડે આપો છો? હા બિલકુલ, પણ તમારે એના માટે મેનેજર જોડે વાત કરવી પડશે અને થોડી વાર માટે એ હાજર નથી. પછી આવશો. તમને શું લાગે છે કે વાર લાગશે? હું રાહ જોઈ શકું? એ જોવું અહીં જ આવી રહ્યા છે. હેરી, હા બોલો, શું કામ છે? આ કાર્યક્રમ માટે રૂમ ભાડે લેવા માંગે છે. અસલમાં અમને અમારા કાર્યક્રમ માટે દર અઠવાડિયે એક રૂમ ભાડે જોઈશે. ઓ, તમારો કાર્યક્રમ કઈ રીતનો છે? હું આંતરરાષ્ટ્રીય સંસ્થા કૃષ્ણા કોન્શિયસનેસની સાથે છું. આ અમારા આંદોલનના ગુરુ હિઝ ડિવાઇન ગ્રેસ AC ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજી આ છે. તમારા ગુરુ છે? હા. ગળાની નીચે થોડા ભરેલા ભરેલા લાગે છે. શું એ ખાંડ ખાય છે? હા, કેમ? હું પ્રાકૃતિક આહારનો જાણકાર છું, એટલે કહું છું કે જો એ ખાંડ ખાતા હશે તો ગુરુ નહીં હોઈ શકે. તમે સમજી નથી રહ્યા. અમે ખાંડનો ભોગ લગાવીએ છીએ અને મહાપ્રસાદ કહેવાય. એ પ્રસાદ ખાવું જરાય ખોટું નથી. આ કૃષ્ણ કોણ છે? એ ભગવાન છે. શું એ ખાંડ ખાય છે? હા. તો પછી એ ભગવાન ના હોઈ શકે. છોડો, હું અહીંયા એક રૂમ માટે આવી હતી. શું તમારા જ સાથે વાત કરવાની છે? હા, હું જ છું. તમે રૂમ મેળવી શકો છો, પણ એના માટે પૈસા આપવા પડશે. અહીં અલગ અલગ પ્રકારના સમૂહ આવે છે. પહેલા તો પૈસાના વાયદા કરે છે ને પછી આપ્યા વગર જતા રહે છે. તમે પૈસા લેશો તો કોઈ નહીં આવે. જો તમારા કાર્યક્રમ માટે લોકો અહીંયા દૂર દૂરથી આવે છે તો પછી પૈસા ખર્ચવામાં શું વાંધો છે? જો હું મફતમાં તો તમને રૂમ ના આપી શકું, તમે સમજી શકો છો. સારું, તમે કેટલા ચાર્જ કરશો? ઓછામાં ઓછા 2 ફ્રેન્ક્સ. ચિંતા ના કરો, એની વ્યવસ્થા હું જાતે કરી લઈશ. ઠીક છે, મને મંજૂર છે. આ શું કરી રહ્યો છે? તમે શું કરી રહ્યા છો? હું થોડા નિમંત્રણ વેચી રહ્યો છું, તમે લેશો? જી. માફ કરજો, એ નાના બેગમાં શું આ છે? જપ કરવાની માળા છે. હું એનાથી ભગવાનનું નામ જપું છું. ઓહ, ખબર છે. અમે બુદ્ધિઝમ ભણી રહ્યા છીએ અને જ્યારે અમારી પાસે એરફેરના પૈસા આવી જશે, અમે ગુરુની શોધમાં તિબેટ અને ભૂટાન જઈશું. અરે વાહ, કેટલી ઉત્તમ વાત છે. મારી પાસે તો મારા ગુરુ છે. તમારા ગુરુ છે? ક્યાંથી છે? ઇન્ડિયાથી. ઇન્ડિયા? તમારો કોઈ મંત્ર પણ છે? હા, મંત્ર પણ છે, મારી ગતિવિધિઓ છે, સાનિધ્ય છે, મારા પુસ્તકો છે, મારો જમવાનો નિયમ પણ છે. શાકાહારી એટલે શું? અમે ભગવાનને ભોગ ધરાવેલું શાકાહારી ભોજન જ ગ્રહણ કરીએ છીએ. તમે માંસ નથી ખાતા? ના, માંસ, માછલી, ઈંડા કઈ જ નહીં. ઓહ વાહ, શું વાત છે. તમે અમારા રવિવારના અમેરિકન સેન્ટર વાળા કાર્યક્રમમાં કેમ નથી આવતા? કદાચ એ તમને પસંદ આવે. અને આમ પણ આ તિબ્બત જવા કરતા વધારે સુવિધાજનક છે. તો અચ્છા, રવિવારે આવો. વાવ. આશા છે કે તમે લોકો આવશો. ઓકે, આવજો. બાય. ફરી મળીએ. ઓકે, બાય. અચ્છા. હેલો. દરેકના 2 ફ્રેન્ક્સ લાગશે. કોઈએ એન્ટ્રન્સ ફીઝના વિશે તો કંઈ નથી કીધું. ચાલ હવે આપી દે ને. ઓકે, લાવ આપ. જઈ શકો છો. થેન્ક યુ.